સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવનાર આતંકી સંગઠનની કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે। આઈએસઆઈએસે વર્ષ 2014 થી ઇરાકમાં પોતાના સામ્રાજ્યને વધારવાની શરૂઆત કર્યા બાદ આજે સમગ્ર ઇરાકમાં આઈએસઆઈએસ પોતાના મૂળ જમાવી દીધા છે। ઇરાકના મહત્વના શહેરો જેવા કે મોસુલ અને સિંજરમાં આઈએસઆઈએસના હેડક્વાર્ટર્સ આવેલા છે। જો કે સિંજરને આતંકીઓના કબજામાંથી છોડાવવામાં આવ્યું છે, ત્યારે અહીં આતંકીઓની ગુફાઓ એટલે કે અંડરગ્રાઉન્ડ ટનલની વિગત પ્રકાશમાં આવી છે। આ ટનલમાં આતંકીઓ કેવી રીતે રહેતા તે દેખાઈ રહ્યું છે। ઇરાકના સિંજર પ્રાંતમાંથી આતંકીને ભગાડ્યા બાદ કુર્દિન સેનાએ આતંકીઓ જે સ્થળે છુપાયા હતા તે ટનલો મળી આવી છે। આ ટનલ એક બે નહીં પરંતુ સમગ્ર સિંજરમાંથી 40 જેટલી ટનલ મળી આવી છે। સૌથી મહત્વની વાત તો એ છે કે આ તમામ ટનલ એકબીજા સાથે જોડાયેલી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ટનલમાં રહીને આઈએસઆઈએસના આતંકીઓએ અનેક મહિના સુધી આતંક ફેલાવ્યો હતો।